અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોના ચંગુલમાંથી મુક્ત થયેલા લોકોને પગભર કરવા અનોખો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। વ્યાજખોરોના ત્રાસનો ભોગ બનેલા પીડિત પરિવારો માટે મોડાસા ખાતે લોન મેળો યોજાયો હતો। મહાલક્ષ્મી ટાઉન હોલ ખાતે યોજાયેલા લોન મેળામાં ખાનગી તેમજ સહકારી બેંકના કર્મચારીઓ જોડાયા હતા। વ્યાજખોરીનો ભોગ બનેલા પરિવારજનો પગભર કરી શકે તે હેતુથી લોન મેળો યોજાયો હતો। આ મેળામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા તેમજ જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોનો ભોગ બન્યું હોય તો નજીકના પોલીસ મથકનો સંપર્ક કરવા નાયબ પોલીસ વડાએ અપીલ કરી હતી। જેમ કે આપ સૌને ખ્યાલ છે કે અત્યારે ગુજરાત પોલીસ દ્વારા જે વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશનું આયોજન કરવામાં આવેલું છે એ અનુસંધાને જ આપણા રેન્જના વડા સાહેબશ્રી અને આપણા અરવલ્લી જિલ્લાના એસપી સાહેબશ્રી ની સૂચનાથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવેલું હતું। એમાં ઘણી બધી અરજીઓ મળેલ છે, ઘણા બધા એમાં ઉકેલ પણ આવેલા છે અને સાથે સાથે એના જ અનુસંધાને જે પણ જરૂરિયાતમંદો હોય, પીડિતો હોય કે જેમને જરૂર હોય પૈસાની અન્ય કામો માટે, તો એના માટે આપણે જે સહકારી બેંકો અને સરકારી બેંકો છે એના સહયોગથી આજે મોડાસા ટાઉન હોલ ખાતે એક લોન મેળા અથવા તો ધિરાણ મેળા માર્ગદર્શન કેમ્પનું આયોજન કરેલું છે। ઘણી બધી સંખ્યા આવી છે એમાં અને ઘણી બધી એમાં જે બેંકના કર્મચારી પ્રતિનિધિઓ છે એના તરફથી માહિતી પણ આપવામાં આવશે। આપના દ્વારા પણ હું અપીલ કરું છું કે જેને પણ જરૂરિયાત હોય એ અહીં આવે અને યોગ્ય માહિતી લે।